મારા 8 મહિનાના બાળકને ખૂબ ભૂખ લાગી હતી, પરંતુ ભાભીને તેના પર કે મારા પર બિલકુલ દયા આવતી નહોતી. મારા બાળકને ભૂખથી રડતો જોઈને હું રોકાઈ શકી નહીં. તેથી મેં ઉતાવળમાં મારી એક સહેલીને મેસેજ કરી દીધો. ભાભીએ મજાક ઉડાવતા કહ્યું કે તારી મદદ માટે કોઈ નહીં આવે. ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. ભાભીએ દરવાજો ખોલ્યો તો તે ધ્રુજવા લાગી, કારણ કે સામે ઘણી બધી ગાડીઓ સાથે સિક્યોરિટી ગાર્ડ હતા. મારું નામ સિમરન છે અને હું મારા પપ્પાની એકમાત્ર દીકરી હતી. મારો એક ભાઈ પણ હતો, જેના આ દિવસોમાં લગ્નની વાતો ચાલી રહી હતી. અમારી માતા આ દુનિયામાં નહોતી, પણ પપ્પા જીવતા હતા અને તે મને ખૂબ પ્રેમ કરતા હતા. કદાચ મમ્મીની કમી પૂરી કરવા માટે તેઓ મને જરૂરિયાત કરતાં વધારે આઝાદી પણ આપતા હતા. મારી દરેક ઈચ્છા પૂરી થતી હતી અને મને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહોતી. મારી એક ખૂબ ખાસ મિત્ર હતી, જેનું નામ સન્ના હતું. તે એક ખૂબ જ અમીર પરિવારમાંથી હતી. તેનું રહેણીકરણી, તેની વાતો અને તેના શોખ બધું જ સામાન્ય લોકોથી અલગ હતું. તેની પાસે પૈસાની ક્યારેય કમી નહોતી. તે મારી સૌથી સારી મિત્ર હતી અને ઘણીવાર અમે બંને સાથે ફરવા જતા હતા. એક દિવસ તેણે મને ફોન કર્યો અને ખૂબ ઉત્સાહથી કહેવા લાગી કે એક નવું કાફે ખુલ્યું છે, જે ખૂબ ફેમસ થઈ રહ્યું છે. ચાલ ત્યાં કોફી પીવા જઈએ, પણ સારી રીતે તૈયાર થઈને આવજે. મેં હસતા હસતા કહ્યું કે ઠીક છે. તે દિવસે મેં ખાસ કરીને તૈયારી કરી, સારા કપડાં પહેર્યા અને પોતાને અરીસામાં ઘણીવાર જોઈ. પછી હું સંજના સાથે તે નવા કાફેમાં પહોંચી ગઈ. તે જગ્યા ખરેખર ખૂબ સુંદર હતી. કાચની મોટી મોટી દિવાલો હતી, ધીમું સંગીત વાગી રહ્યું હતું. કોફીની ખુશ્બુ આખા માહોલમાં ફેલાયેલી હતી. લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે બેઠા હતા. અમે પણ એક ટેબલ પર જઈને બેસી ગયા અને કોફીનો ઓર્ડર આપ્યો. હું ક્યારેક આમ તેમ જોતી અને ક્યારેક સંજના સાથે વાતો કરતી રહી. અચાનક મારી નજર સામેની તરફ ગઈ. ત્યાં એક છોકરો બેઠો હતો. પહેલાં તો મેં વધારે ધ્યાન ન આપ્યું, પણ થોડી વાર પછી મહેસૂસ થયું કે તે સતત મારી તરફ જ જોઈ રહ્યો છે. મેં નજર હટાવી લીધી, પણ જ્યારે ફરી જોયું તો તે હજી પણ મને જ જોઈ રહ્યો હતો. મેં પરેશાન થઈને સન્નાને કહ્યું કે તે છોકરો વારંવાર મને જોઈ રહ્યો છે. સન્નાએ બેદરકારીથી તે તરફ જોયા વિના જ કહ્યું કે તને ગેરસમજ થઈ રહી હશે, તે તને નહીં જોતો હોય. મેં તરત જવાબ આપ્યો કે ના, હું જાણું છું, તે મને જ જોઈ રહ્યો છે. આ વખતે સન્નાએ બરાબર તે તરફ જોયું. જેવું તેણે જોયું, તે છોકરાએ હળવો હાથ ઊંચો કરીને મારી તરફ ઈશારો કર્યો. સન્ના તરત હસી પડી. અરે હા, આ તો ખરેખર તને જોઈ રહ્યો છે. લાગે છે કે તારો દીવાનો થઈ ગયો છે. મેં મોં બગાડ્યું અને કહ્યું કે મારે તેનાથી શું લેવા દેવા છે. અમે ફરી અમારી વાતોમાં લાગી ગયા, પણ થોડી વાર પછી એક બીજો છોકરો પોતાની જગ્યાએથી ઊભો થયો અને સીધો અમારી પાસે આવી ગયો. તે ખૂબ જ નમ્રતાથી ઊભો રહ્યો અને બોલ્યો કે મને માફ કરજો. મેં હેરાનીથી તેની તરફ જોયું અને કહ્યું કે શું મતલબ, તમે મારી માફી કેમ માંગી રહ્યા છો? તેણે એક પળ માટે સામે બેઠેલા છોકરા તરફ જોયું અને પછી બોલ્યો કે જે સામે બેઠો છે તેનું નામ ઉદય છે. તેણે મારી સાથે શરત લગાવી છે કે તે તમને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લેશે. આ સાંભળતા જ મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે છોકરો આગળ બોલ્યો કે હું આવી હરકતોમાં સામેલ થવા નથી માંગતો, કારણ કે હું પોતાને ખરાબ માણસ નથી માનતો. એટલે મેં વિચાર્યું કે તમને સાચું કહી દઉં. તેણે મારી સાથે 15,000ની શરત લગાવી છે. તેની વાત પૂરી થઈ તો મને લાગ્યું કે જાણે મારા શરીરમાં આગ લાગી ગઈ હોય. આ ઉંમરે વ્યક્તિને પોતાની ઇજ્જત અને પોતાની અહેમિયતનો ખૂબ અહેસાસ હોય છે. મને આ વાત બિલકુલ બરદાસ્ત ન થઈ કે કોઈ મને શરતનો ભાગ સમજી લીધી હતી. હું તરત મારી ખુરશી પરથી ઊભી થઈ અને ઝડપી પગલે તે છોકરા ઉદય પાસે પહોંચી ગઈ. તે આરામથી બેઠો હતો. મેં ગુસ્સામાં કહ્યું કે તને શરમ નથી આવતી? આ બધું કરતા તારા ઘરમાં મા બાપ નથી કે શું? આસપાસ બેઠેલા ઘણા લોકોની નજર અમારા તરફ ઉઠી. ઉદયે મારી તરફ જોયું, પણ તેણે એક પણ શબ્દ ન કહ્યું. હું સતત તેને સંભળાવતી રહી. બધા લોકોની સામે તેની ખૂબ ઇજ્જતની કરી. તે સમયે મારો ગુસ્સો ચરમસીમા પર હતો અને મને કોઈની પરવાહ નહોતી. જ્યારે હું પાછી મારા ટેબલ પર આવી તો તે બીજો છોકરો ચૂપચાપ ઊભો હતો. તેણે પોતાનું નામ રાજ જણાવ્યું. થોડી વાર પછી અમે કાફેમાંથી નીકળ્યા તો અચાનક હવામાન બદલાઈ ગયું. કાળા વાદળો આવી ગયા અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તા પર પાણી ભરાવા લાગ્યું. અમે ઘણીવાર ટેક્સી અને ઓટો રોકવાની કોશિશ કરી, પણ કોઈ ગાડી અમારી તરફ આવી નહોતી. એવામાં રાજે કહ્યું કે જો તમે ઈચ્છો તો હું તમને બંનેને રસ્તામાં ઉતારી શકું છું. અમે એકબીજા તરફ જોયું અને પછી તેની વાત માની લીધી. આખો રસ્તો તે ખૂબ સારી રીતે વાત કરતો રહ્યો. ન તેણે કોઈ બિનજરૂરી વાત કરી અને ન કોઈ એવી હરકત કરી જેનાથી અમને અસહજતા મહેસૂસ થાય. તેણે અમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા અને પછી પોતે જતો રહ્યો. ઘરે પાછા આવ્યા પછી ખબર નહીં કેમ વારંવાર રાજનો ખ્યાલ મારા મનમાં આવતો હતો. હું વિચારતી હતી કે તે કેટલો સારો છોકરો હતો. જો તે ઈચ્છતો તો ચૂપ રહી શકતો હતો, પણ તેણે સાચું કહેવું જરૂરી સમજ્યું. પછી મુશ્કેલ સમયમાં અમારી મદદ પણ કરી અને અમને ઘર સુધી મૂકી ગયો. તે દિવસે પહેલીવાર મને ઊંડાણપૂર્વક મહેસૂસ થયું કે આ દુનિયામાં એક જ સમયે બે પ્રકારના લોકો હાજર હોય છે. કેટલાક એવા જે બીજાની ઇજ્જતને રમત સમજે છે અને કેટલાક એવા જે કોઈ પણ સ્વાર્થ વિના બીજાની મદદ કરે છે.
કદાચ આ જ કારણે તે દિવસ પછી મારા મનમાં રાજની એક સારી છબી કાયમ માટે બની ગઈ. તે ઘટનાના થોડા દિવસો પછી મારું જીવન ફરી સામાન્ય થઈ ગયું હતું. મેં વિચાર્યું હતું કે કદાચ હવે ન ઉદય ફરી મારી સામે આવશે અને ન તો તે વાતનો કોઈ ઉલ્લેખ થશે. પણ એક સાંજે અચાનક મારા ફોન પર એક મેસેજ આવ્યો. મેં ફોન ઉઠાવીને જોયું તો મેસેજ ઉદયનો જ હતો. તેણે લખ્યું હતું કે હું તમારી માફી માગું છું. હું ખરાબ છોકરો નથી. તમે મને સારી લાગો છો અને હું તમારી સાથે મિત્રતા કરવા માગું છું. તેનો મેસેજ વાંચતા જ મને ફરી ગુસ્સો આવ્યો. મારા મનમાં તરત જ તે કાફેવાળી ઘટના ફરી ગઈ. મેં વિચાર્યા વિના તેને જવાબ આપવાનું શરૂ કરી દીધું. મેં લખ્યું કે તારા જેવા છોકરાઓને હું સારી રીતે જાણું છું. જે છોકરીઓને તમે શરત જીતવાનું સાધન સમજો છો તેમની સાથે મારે કોઈ વાત નથી કરવી. મેં તેને ઘણી સખત વાતો સંભળાવી, પણ હેરાનીની વાત એ હતી કે તેણે જવાબમાં કોઈ બદતમીજી ન કરી. તેણે લખ્યું કે તમે ખોટું સમજી રહ્યા છો. મને ખરેખર તમે પસંદ છો. જો તમે કહો તો હું તમારા ઘરે સંબંધ પણ મોકલી શકું છું. હું તેનો જવાબ મેસેજ વાંચીને હસવા લાગી. મેં જવાબ આપ્યો કે તમારો સંબંધ મારા ઘરમાં ક્યારેય સ્વીકાર નહીં થાય. તેણે ફરી લખ્યું કે મારું વિચારવું હતું કે પહેલાં આપણી મિત્રતા થઈ જશે. આપણે એકબીજાને જાણી લઈશું. તેના પછી હું સંબંધ મોકલીશ. પણ જો તમને આ ઠીક નથી લાગતું તો હું સીધો સંબંધ મોકલી દઉં છું. પછી તમારા ઘરના જે નિર્ણય કરશે તે હું માની લઈશ. તેની વાતોથી મને કોઈ ફરક ન પડ્યો. મેં તરત લખ્યું કે ભૂલથી પણ મારા ઘરે સંબંધ ન મોકલતો, કારણ કે હું ચોખ્ખી ના પાડી દઈશ. તેણે પૂછ્યું કે મને જાણ્યા વિના આવું કેવી રીતે કરી શકો છો તમે? મેં જવાબ આપ્યો કે હું આવું જ કરીશ. હું તમને જાણી ચૂકી છું. તમે ખૂબ જ ચાલાક વ્યક્તિ છો. તેના પછી મેં તેના કોઈ પણ મેસેજનો જવાબ ન આપ્યો. મેં વિચાર્યું હતું કે કદાચ હવે તે પણ ચૂપ થઈ જશે. પણ થોડા સમય પછી ખરેખર તેનો સંબંધ અમારા ઘરે આવી ગયો. જે દિવસે આ વાત ઘરમાં થઈ, મેં તરત જ મારા પપ્પા અને ભાઈને બધું જણાવી દીધું. કાફેવાળી ઘટના પણ અને તેની શરતવાળી વાત પણ. મારા ભાઈના ચહેરાના હાવભાવ તરત બદલાઈ ગયા. પપ્પા ચૂપચાપ મારી વાત સાંભળતા રહ્યા. જ્યારે મેં પૂરી વાત જણાવી દીધી તો પપ્પાએ સાફ શબ્દોમાં કહ્યું કે અમે અમારી દીકરીના લગ્ન આવા છોકરા સાથે નહીં કરીએ. મારા ભાઈએ પણ તરત તેમની વાતનું સમર્થન કર્યું. મને પોતે પણ તે સંબંધમાં કોઈ ખાસ રસ નહોતો. મેં પણ સાફ ના પાડી દીધી. તેના પછી તે મામલો ત્યાં જ ખતમ થઈ ગયો. જોતજોતામાં સમય વીતતો ગયો. મારા ભાઈના લગ્ન થઈ ગયા. ઘરમાં ખુશીનો માહોલ હતો. મારી ભાભી પહેલીવાર દુલ્હન બનીને ઘરે આવી તો આખું ઘર જાણે રોશનીથી ભરાઈ ગયું. પપ્પાની આંખોમાં પણ ખુશી સ્પષ્ટ દેખાતી હતી, પણ તેમની તબિયત હવે પહેલાં જેવી રહી નહોતી. તે અવારનવાર બીમાર રહેવા લાગ્યા હતા. ક્યારેક દવાનો સમય થતો તો ક્યારેક ડૉક્ટર પાસે જવું પડતું. હું મોટાભાગે ઘર અને પરિવારના કામોમાં વ્યસ્ત રહેવા લાગી હતી. તે જ દિવસોમાં એક બે વાર એવું થયું કે હું બજાર ગઈ તો અચાનક રાજ દેખાઈ ગયો. પહેલીવાર તે દૂરથી પસાર થતો નજર આવ્યો. મેં બસ એક નજર જોયું અને આગળ વધી ગઈ. પણ ખબર નહીં કેમ પાછા ફરતી વખતે તેનો ખ્યાલ મનમાં આવતો રહ્યો. પછી એક દિવસ મોહલ્લાની ગલીમાં પણ તે દેખાયો. આ વખતે મેં મારી મિત્ર નીલમથી તેનો ઉલ્લેખ કર્યો. નીલમે હેરાનીથી કહ્યું કે તને ખબર નથી, આ તો આપણા જ મોહલ્લામાં રહે છે. હું થોડી પણ માટે ચૂપ રહી ગઈ. ખબર નહીં કેમ આ વાત જાણ્યા પછી રાજનો ખ્યાલ મારા મનમાં વધારે આવવા લાગ્યો. હું પોતાને વ્યસ્ત રાખવાની કોશિશ કરતી, પણ ક્યારેક તેની સાદગી યાદ આવતી અને ક્યારેક તે દિવસ યાદ આવતો જ્યારે વરસાદમાં તેણે અમારી મદદ કરી હતી. મને કંઈ સમજાતું નહોતું કે આખરે હું તેના વિશે આટલું કેમ વિચારી રહી છું. ઘણીવાર મેં પોતાને સમજાવી કે આ બધી નકામી વાતો છે, પણ તેનો ખ્યાલ દિલ અને દિમાગમાંથી નીકળવાનું નામ જ નહોતો લેતો. આ રીતે લગભગ 4 મહિના વીતી ગયા. એક દિવસ ઘરમાં અચાનક મારા સંબંધની વાત શરૂ થઈ. હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે જ ભાભી હસતા હસતા મારી પાસે આવી. તેમણે કહ્યું, સિમરન, તારા માટે એક સંબંધ આવ્યો છે. મેં હંમેશની જેમ વધારે રસ ન દેખાવ્યો, પણ જ્યારે તેમણે છોકરાનું નામ જણાવ્યું તો હું હેરાનીથી તેમનો ચહેરો જોવા લાગી. તે રાજ હતો. થોડી પળ માટે મને વિશ્વાસ જ ન આવ્યો. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. તે જ રાજ જેના વિશે હું છેલ્લા ઘણા મહિનાઓથી વિચારી રહી હતી. મેં તરત જ હા પાડી દીધી. ઘરવાળાઓને પણ આ સંબંધ પસંદ આવી ગયો અને થોડા જ સમય પછી અમારી સગાઈ અને પછી લગ્ન નક્કી થઈ ગયા. લગ્નનો દિવસ આવ્યો તો આખું ઘર રોશનીથી સજાવેલું હતું. સગા સંબંધીઓનું આવન જાવન ચાલુ હતું. ચારે તરફ ખુશીઓના અવાજ હતા. હું દુલ્હન બનીને મારા રૂમમાં બેઠી હતી અને દિલ સતત ધબકી રહ્યું હતું. વારંવાર આજ ખ્યાલ આવતો હતો કે આજ પછી મારું જીવન એક નવી સફરમાં પગ મૂકવાનું છે. બીજી તરફ રાજ પણ ખૂબ ખુશ હતો. આ વાત તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યારે અમારા લગ્ન થયા તો મને લાગ્યું કે જાણે મારા જીવનનો એક સુંદર અધ્યાય શરૂ થઈ ગયો છે. અમે બંને એકબીજાને પસંદ કરતા હતા, એટલે અમારા દિલોમાં આવનારા કાલના બધા સપના હતા. અમને વિશ્વાસ હતો કે જ્યારે બે લોકો એકબીજાને ચાહતા હોય તો તેમનું જીવન ખૂબ સારું વીતે છે. તે સમયે અમને લાગતું હતું કે આવનારા દિવસો માત્ર ખુશીઓથી ભરેલા હશે અને અમારો પ્રેમ દરેક મુશ્કેલીને સરળ બનાવી દેશે. ખરેખર લગ્નના શરૂઆતી દિવસો મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. હું દરરોજ સવારે ખુશી સાથે ઉઠતી અને દરરોજ રાત્રે શાંતિ સાથે સૂતી. મને લાગતું હતું કે મેં જીવનનો સૌથી સારો નિર્ણય લીધો છે. રાજ મારું ખૂબ ધ્યાન રાખતો હતો.
મારી દરેક નાની મોટી વાતને મહત્ત્વ આપતો હતો. જો હું થોડી પણ બીમાર થઈ જતી તો તે પરેશાન થઈ જતો. જો હું કોઈ વસ્તુની ઈચ્છા કરતી તો તે તેને પૂરી કરવાની કોશિશ કરતો. મને લાગતું હતું કે કદાચ દરેક છોકરીને આવો જ પતિ મળવો જોઈએ. પછી ભગવાને મારા પર વધુ એક કૃપા કરી. લગ્નના પહેલા જ વર્ષે મને ખબર પડી કે હું માતા બનવાની છું. આ સમાચારે અમારી ખુશીને વધુ વધારી દીધી. હું મારા આવનારા બાળકના સપના જોવા લાગી. ક્યારેક તેના કપડાં વિશે વિચારતી અને ક્યારેક તેના નામ વિશે. રાજ પણ તે સમયે ખૂબ ખુશ દેખાતો હતો. મેં ઉદય વિશે ફરી ક્યારેય વિચાર્યું નહીં. મારા માટે તે વાર્તા ખૂબ પહેલાં ખતમ થઈ ચૂકી હતી. વળી દરેક છોકરીના જીવનમાં આવા લોકો આવતા જતા હોય છે જે તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરે છે. પણ પ્રેમ તો તે પોતાના પતિથી જ કરે છે અને પછી તે તેની દુનિયા બની જાય છે. નીલમ પણ અવારનવાર મને કહેતી હતી, સિમરન, તું ખરેખર ખૂબ નસીબદાર છે. તને ખૂબ સારો છોકરો મળ્યો છે. હું તેની વાત સાંભળીને હસી દેતી, કારણ કે મને પણ એવું જ લાગતું હતું. પણ જિંદગી હંમેશા એક જેવી નથી રહેતી. મારી ખુશીઓને પહેલો મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મારા પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તેમની તબિયત પહેલાંથી જ ખરાબ રહેતી હતી. ડૉક્ટર વારંવાર સાવધાની રાખવા કહેતા હતા. પણ એક દિવસ અચાનક તેમને જોરદાર હાર્ટ એટેક આવ્યો. બધું એટલું જલ્દી થયું કે કોઈને સાંભળવાનો મોકો જ ન મળ્યો. હું હોસ્પિટલના સફેદ કોરિડોરમાં ઊભી હતી. મારી નજર સતત દરવાજા તરફ હતી. દિલ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું હતું કે પપ્પા ઠીક થઈ જાય. પણ થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યો અને તેણે તે સમાચાર સંભળાવી દીધા જેણે મારી દુનિયા હચમચાવી દીધી. મારા પપ્પા હવે આ દુનિયામાં નહોતા રહ્યા. હું ત્યાં જ બેસી ગઈ. મારા કાનોમાં અવાજો ગૂંજી રહ્યા હતા, પણ મને કંઈ સંભળાતું નહોતું. મને માત્ર એટલું મહેસૂસ થઈ રહ્યું હતું કે મારા જીવનનો સૌથી મજબૂત સહારો મારાથી છીનવાઈ ગયો છે. સૌથી વધારે દુઃખ આ વાતનું હતું કે તે પોતાના દોહિત્રા કે દોહિત્રીનો ચહેરો પણ જોઈ શક્યા નહીં. પપ્પાના ગયા પછી મને ખરેખર એવું મહેસૂસ થવા લાગ્યું કે જાણે હું દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ છું. પણ પછી હું પોતાને એ જ સમજાવતી કે મારો પતિ મારી સાથે છે. રાજ મારો સહારો છે. જેમ પપ્પા મારું ધ્યાન રાખતા હતા તેમજ રાજ પણ હંમેશા મારું ધ્યાન રાખશે. આજ આશા સાથે મેં પોતાને સંભાળી લીધી. પછી સમય પસાર થતો ગયો અને મારો દીકરો વંશ આ દુનિયામાં આવ્યો. જ્યારે પહેલીવાર મેં તેને મારા ખોળામાં લીધો તો મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી આવ્યા. તે ખૂબ પ્યારો હતો. તેની નાની નાની આંગળીઓ અને માસૂમ ચહેરો જોઈને મારી બધી થાક ખતમ થઈ જતી હતી. હું મારો મોટાભાગનો સમય તેની સાથે વિતાવવા લાગી. પણ તે જ દિવસોમાં મને રાજના વર્તનમાં વિચિત્ર બદલાવ મહેસૂસ થવા લાગ્યો. પહેલાં તે દરેક સમયે મારી આસપાસ રહેતો હતો. હવે તે કલાકો સુધી ગાયબ રહેવા લાગ્યો. પહેલાં તે મારી તબિયત પૂછતો હતો. હવે ક્યારેક 2 દિવસ વીતી જતા અને તેને એ પૂછવાની પણ ફુરસદ નહોતી હોતી કે હું કેવી છું. શરૂઆતમાં મેં પોતાને સમજાવ્યું કે કદાચ કામનું દબાણ હશે. પછી વિચાર્યું કે કદાચ બાળક આવ્યા પછી જવાબદારીઓ વધી ગઈ હશે. પણ દિલના કોઈ ખૂણામાં એક વિચિત્ર ડર પેદા થવા લાગ્યો હતો. એક દિવસ હું રૂમમાં બેઠી હતી કે અચાનક મારી નજર તેના મોબાઈલ પર પડી ગઈ. તે સમયે તે બાથરૂમમાં ગયેલો હતો. ફોનની સ્ક્રીન ચાલુ થઈ અને એક મેસેજ આવ્યો. મેં અજાણતા સ્ક્રીન તરફ જોયું. રાજે કોઈને લખ્યું હતું, હું 10 મિનિટમાં રોયલ કાફે પહોંચી રહ્યો છું. આ નામ વાંચતા જ હું ચોંકી ગઈ. આ એ જ કાફે હતો જ્યાં અમે અવારનવાર જતા હતા. મારા મનમાં અચાનક શંકા પેદા થઈ. જ્યારે રાજ તૈયાર થઈને ઘરેથી નીકળ્યો તો મેં કંઈ ન કહ્યું. તેના ગયાની થોડી મિનિટો પછી મેં જલ્દીથી વંશને ઘરવાળાઓ પાસે છોડ્યો અને પોતે રિક્ષા લઈને તેની પાછળ નીકળી ગઈ. આખા રસ્તે મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારી શંકા ખોટી નીકળે. પણ જ્યારે હું રોયલ કાફેની અંદર પહોંચી તો મારા પગ ત્યાં જ થંભી ગયા. મારા શ્વાસ જાણે રોકાઈ ગયા. રાજ એક ટેબલ પર બેઠો હતો. તેની સામે એક યુવાન છોકરી બેઠી હતી. બંને હસતા હસતા વાતો કરી રહ્યા હતા. તેમની સામે કોફીના કપ રાખેલા હતા. તે નજારો જોઈને મને લાગ્યું કે જાણે કોઈએ મારું દિલ કસીને પકડી લીધું હોય. હું થોડી પળ ત્યાં જ ઊભી રહી, પછી ચૂપચાપ પાછી વળી ગઈ. રાજે મને નહોતી જોઈ. હું આખા રસ્તે ઘર સુધી રડતી આવી. રાત્રે જ્યારે તે પાછો આવ્યો તો હું તેની રાહ જોઈ રહી હતી. જેવો તે રૂમમાં આવ્યો મેં તેને પૂછી લીધું, તે છોકરી કોણ હતી? તે એક પળ માટે રોકાયો અને પછી તેણે મને ધ્યાનથી જોઈ અને કહ્યું, તે મારો પીછો કર્યો હતો? મેં કહ્યું, હા, કર્યો હતો. તેણે કહ્યું, તે મારી જાસૂસી કરી? મેં ડર્યા વિના જવાબ આપ્યો, હા, કરી હતી. હું પૂરી હિંમત સાથે તેની સામે ઊભી હતી. પણ બીજી જ પળે કંઈક એવું થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેણે હાથ ઉઠાવ્યો અને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધો. હું લથડી ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં હેરાનીથી તેની તરફ જોયું. આ તે જ રાજ નહોતો જેને હું જાણતી હતી. આ કોઈ બીજો માણસ હતો. તે ગુસ્સામાં બોલ્યો, તને શરમ નથી આવતી? મારી જાસૂસી કરે છે, મારી પરવાનગી વિના ઘરની બહાર નીકળે છે. હું સદમામાં ઊભી હતી. તે સતત બોલતો જતો હતો, હું માણસ છું, મારા પોતાના નિર્ણયો છે, તને જેટલી ઇજ્જત આપી છે એટલીમાં રહે. મેં રડતા રડતા કહ્યું, આનો મતલબ શું છે? તે મહેણા મારીને હસ્યો અને બોલ્યો, આ જ તારી જગ્યા છે. તેના શબ્દો મારા દિલમાં તીરની જેમ ઉતરતા ગયા. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે મારી આખી દુનિયા એક જ પળમાં તૂટીને વિખરાઈ ગઈ હોય. જે માણસને હું મારી દુનિયા સમજતી હતી તેણે જ મારું દિલ તોડી નાખ્યું હતું.
હું તે રાત્રે ખૂબ મોડે સુધી રડતી રહી. બીજી તરફ મારા ભાઈના લગ્ન પછી તેનું વલણ પણ બદલાઈ ચૂક્યું હતું. પહેલાં તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો, પણ હવે મહિનાઓ સુધી ફોન નહોતો કરતો, ન મારી તબિયત પૂછતો અને ન મારી જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો. મને લાગવા લાગ્યું હતું કે તે પોતાની પત્નીની વાતોમાં આવીને મારાથી દૂર થઈ ગયો છે. તે રાત્રે મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે મારા જીવનના બધા સહારા એક એક કરીને મારાથી છીનવાઈ ગયા હોય. રૂમમાં ગાઢ શાંતિ હતી. મારી આંખો આંસુઓથી ભરાયેલી હતી. મેં મારા નાના દીકરા વંશને ખોળામાં લીધો અને તેને મારા છાતીએ લગાવી લીધો. તે માસૂમ મારા હાથોમાં આરામથી સૂઈ રહ્યો હતો અને હું તેને કસીને પકડીને બેઠી રોતી હતી, કારણ કે તે વખતે આખી દુનિયામાં તે જ મારો એકમાત્ર સહારો હતો. આના પછી તો જાણે રાજને કોઈ વાતનો ડર જ ન રહ્યો. પહેલાં તે પોતાની હરકતો છુપાવવાની કોશિશ કરતો હતો, પણ હવે ખુલ્લેઆમ મારી સાથે બદતમીજી કરવા લાગ્યો હતો. દરેક નાની વાત પર ઝઘડો કરવો તેની આદત બની ગઈ હતી. ક્યારેક ખાવામાં ખામી કાઢી દેતો તો ક્યારેક ઘરના કોઈ કામને લઈને બૂમો પાડવા લાગતો. હું જેટલી ચૂપ રહેવાની કોશિશ કરતી, તે એટલો જ મને નીચો દેખાડવાની કોશિશ કરતો. સૌથી વધારે દુઃખ મને આ વાતનું થતું હતું કે તે મારી કોઈ ઇજ્જત નહોતો કરતો. હું રાતભર જાગીને એ જ વિચારતી રહેતી હતી કે આખરે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ હતી જે માણસને મેં મારી આખી દુનિયા સમજી હતી તે જ દરરોજ મારું દિલ તોડી રહ્યો હતો. હું આ વિચારીને પરેશાન રહેતી હતી કે મારો પતિ મારી સાથે ઈમાનદાર નથી. એક દિવસ નીલમ મને મળવા ઘરે આવી. હું પહેલાંથી જ ખૂબ પરેશાન હતી. તેણે મને જોઈ તો તરત સમજી ગઈ કે હું કોઈ મોટી મુશ્કેલીમાં છું. તે મારી પાસે બેસી ગઈ અને મારો હાથ પકડીને બોલી, "શું વાત છે? તું આટલી ઉદાસ કેમ લાગે છે?" તે દિવસે ખબર નહીં કેમ હું પોતાને રોકી ન શકી. મેં તેને શરૂઆતથી લઈને અંત સુધી બધું જણાવી દીધું. રાજની બેવફાઈ, તેના બદલાયેલા વ્યવહાર, બીજી સ્ત્રીઓ સાથેની તેની મુલાકાતો, તેની બદતમીજી, બધું જ. નીલમ ચૂપચાપ મારી વાતો સાંભળતી રહી. ઘણીવાર તેણે વચ્ચે રોકીને પૂછ્યું, "શું ખરેખર આવું થયું હતું?" તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. જ્યારે હું બોલતા ચૂપ થઈ ગઈ તો તે થોડીવાર વિચારતી રહી. પછી બોલી, "યાર, એક વાત છે જે અમે ક્યારેય વિચારી જ નથી." મેં થાકેલા અવાજમાં પૂછ્યું, "કઈ વાત?" તે બોલી, "કદાચ તારાથી લગ્ન કરવાના મામલામાં ભૂલ થઈ ગઈ." હું હેરાનીથી તેની તરફ જોવા લાગી અને પૂછ્યું, "શું મતલબ?" તે બોલી, "જો તારા માટે ઉદયનો સંબંધ પણ આવ્યો હતો અને રાજનો પણ. તે રાજને કેમ પસંદ કર્યો હતો?" મેં તરત જવાબ આપ્યો, "કારણ કે તે સારો માણસ લાગ્યો હતો." તેને જ તો આવીને જણાવ્યું હતું કે ઉદય મારા વિશે ખોટી વાતો કરી રહ્યો હતો. નીલમે ઊંડો શ્વાસ લીધો અને બોલી, "જો હું તારી જગ્યાએ હોત તો કદાચ હું પણ આ જ નિર્ણય લેતી. પણ એક વાત વિચાર." હું ચૂપચાપ તેની તરફ જોવા લાગી. તે બોલી, "જો ઉદયે તારા વિશે ખોટી વાતો કરી હતી તો રાજ પણ તો તેની સાથે હતો. જો રાજ આટલો સારો હતો તો પછી તે શરૂઆતમાં તે બધાનો ભાગ બન્યો જ કેમ?" મેં તરત કહ્યું, "પણ પછી તેણે મને બધું સાચું જણાવી દીધું હતું." નીલમે ધીમેથી કહ્યું, "કદાચ એટલે કે તે તને ઇમ્પ્રેસ કરી શકે." તેની આ વાત મારા દિલમાં સીધી ઉતરી ગઈ. હું કંઈ બોલી જ ન શકી. પહેલીવાર મેં તે નજરિયાથી વિચારવાનું શરૂ કર્યું. મારા દિમાગમાં તે જૂનો સમય ફરવા લાગ્યો. કાફેમાં થયેલી મુલાકાતો, ઉદય અને રાજની વાતો, અને પછી અચાનક રાજનું મારો મદદગાર બની જવું. મને લાગ્યું કે જાણે મારા સામે વર્ષો જૂની તસવીર અચાનક સાફ થઈ ગઈ હોય. કદાચ રાજ ક્યારેક સારો માણસ હતો જ નહીં. કદાચ તે માત્ર સારો બનવાનો ઢોંગ કરી રહ્યો હતો. કદાચ તે પણ એ જ ઈચ્છતો હતો કે જે ઉદય ઈચ્છતો હતો. ફરક માત્ર એટલો હતો કે એકે સામેથી કોશિશ કરી હતી અને બીજાએ સારો બનીને. હું ખૂબ મોડે સુધી ચૂપ બેઠી રહી. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે મેં મારા જીવનનો સૌથી ખોટો નિર્ણય લઈ લીધો હતો. પણ હવે પસ્તાવાથી શું થવાનું હતું? જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. આના પછી હાલત વધુ ખરાબ થતા ગયા. એક વાર નહીં, બે વાર નહીં, પણ ઘણીવાર મેં રાજને બીજી સ્ત્રીઓ સાથે વાતો કરતા અને તેમને મળતા પકડ્યો. ક્યારેક કોઈ બજારમાં, ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં, તો ક્યારેક કોઈ બીજી જગ્યાએ. દર વખતે મેં તેને સવાલ કર્યો અને દર વખતે તેણે મને જ ખોટી સાબિત કરવાની કોશિશ કરી. હું રડતી હતી, લડતી હતી, તેને સમજાવવાની કોશિશ કરતી હતી, પણ કોઈ ફાયદો નહોતો થયો. ધીમે ધીમે હું થાકવા લાગી. મારામાં લડવાની તાકાત ખતમ થતી જતી હતી. જ્યારે દિલ ખૂબ વધારે દુખતું તો હું બસ એટલું કહી દેતી કે ભગવાન બધું જોઈ રહ્યા છે. એક દિવસ તને તારા કર્મોનું ફળ જરૂર મળશે. પણ તે દર વખતે હસી દેતો અને કહેતો, "તું બસ આટલું જ કહી શકે છે." તેની હસી મને અંદર સુધી ચોંટ પહોંચાડતી હતી. પછી એક દિવસ એવું થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સવારનો સમય હતો. હું વંશને ખોળામાં લઈને બેઠી હતી ત્યારે અચાનક એક ફોન આવ્યો. બીજી તરફ એક અજાણ્યો માણસ હતો. તેણે રાજનું નામ લીધું અને જણાવ્યું કે તેની ગાડીનો એક ખૂબ મોટો અકસ્માત થઈ ગયો છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. ફોન લગભગ મારા હાથમાંથી પડી ગયો. હું તરત ત્યાં પહોંચી, પણ ત્યાં સુધી બધું ખતમ થઈ ચૂક્યું હતું. રાજ આ દુનિયા છોડી ચૂક્યો હતો. હું થોડીવાર સુધી તેને જોતી રહી. મારા મનમાં વિચિત્ર હલચલ મચી હતી. તે માણસ જેણે મને ખૂબ બધા દુઃખ આપ્યા હતા, તે માણસ જેને હું ક્યારેય ખૂબ પ્રેમ કરતી હતી, હવે બિલકુલ શાંત પડ્યો હતો હંમેશા માટે. મેં ક્યારેય નહોતું ઈચ્છ્યું કે તેની સાથે આવું થાય. કોઈ પણ પત્ની પોતાના પતિ માટે
આવી ઈચ્છા નથી કરતી, પણ જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. થોડા દિવસો પછી તેની અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. હું હજી આ સદમામાંથી બહાર પણ નહોતી નીકળી કે એક બીજી સચ્ચાઈ સામે આવી ગઈ. મને ખબર પડી કે રાજે ઘરને ગીરવે મૂકી દીધું હતું. ઘણા હપ્તા પણ ભરવામાં નહોતા આવ્યા. બધા કાગળો બેંક પાસે હતા અને થોડા જ દિવસોમાં બેંક ઘર પોતાના કબજામાં લઈ લીધું. હું પૂરી રીતે તૂટી ગઈ. મારા જીવનમાં જે કંઈ પણ હતું તે એક એક કરીને ખતમ થતું જતું હતું. પહેલાં પપ્પા ચાલ્યા ગયા, પછી મારી શાંતિ ખતમ થઈ, પછી મારો વિશ્વાસ તૂટ્યો, પછી મારો પતિ ચાલ્યો ગયો અને હવે મારું ઘર પણ મારાથી છીનવાઈ ગયું. મારી પાસે કંઈ નહોતું બચ્યું, ન કોઈ પાકી જગ્યા હતી અને ન કોઈ મજબૂત સહારો. મારા હાથમાં માત્ર મારો નાનો દીકરો વંશ હતો. તે સમયે વંશ માત્ર 9 મહિનાનો હતો. તે મારા ખોળામાં રમતો રહેતો હતો અને દુનિયાના કોઈ પણ દુઃખથી અજાણ હતો. આખરે મજબૂરીમાં મારે મારા ભાઈના ઘરે પાછા જવું પડ્યું. મેં મારો થોડો ઘણો સામાન ભેગો કર્યો અને ત્યાં પહોંચી ગઈ. જ્યારે હું તે ઘરના દરવાજા પર ઊભી હતી તો મારા મનમાં વિચિત્ર ડર હતો. મને લાગી રહ્યું હતું કે મારા જીવનનો એક મોટો અધ્યાય ખતમ થઈ ચૂક્યો છે, પણ સાથે જ આ અહેસાસ પણ હતો કે કદાચ અસલી પરીક્ષા હવે શરૂ થવાની છે. મેં વંશને છાતીએ લગાવ્યો અને ચૂપચાપ ઘરની અંદર ચાલી ગઈ. મને ખબર નહોતી કે આવનારા દિવસો મારા માટે શું લઈને આવવાના છે. ખબર નહીં છોકરીઓ આ વાત કેમ ભૂલી જાય છે કે જ્યારે મા બાપ આ દુનિયામાં નથી રહેતા તો માયકું પહેલાં જેવું નથી રહેતું. ઘર એ જ રહે છે, પણ હાલાત બદલાઈ જાય છે. કદાચ હું પણ આ વાત નહોતી સમજી શકી. જ્યારે હું મારા દીકરા વંશને ખોળામાં લઈને મારા ભાઈના ઘરે આવી હતી તો મને લાગી રહ્યું હતું કે હું મારા જ ઘરે પાછી આવી છું. પણ સચ્ચાઈનો અહેસાસ મને બીજા દિવસે જ થઈ ગયો. સવારનો સમય હતો. હું મારા રૂમમાં બેઠી વંશને સુવડાવવાની કોશિશ કરી રહી હતી. ત્યારે અચાનક ભાઈ અને ભાભી અવાજો સાંભળવા લાગ્યા. તેમના રૂમનો દરવાજો પૂરી રીતે બંધ નહોતો. મેં અજાણતા તેમની વાતો સાંભળી લીધી. ભાભી ગુસ્સામાં કહી રહી હતી, આ મુસીબત પોતાનું બાળક લઈને અહીં આવી ગઈ છે. મારું દિલ જોરથી ધબકી ઉઠ્યું. હું ચૂપચાપ બેઠી સાંભળતી રહી. ભાઈએ જવાબ આપ્યો, અહીં નહીં આવે તો ક્યાં જશે? એક પળ માટે મને લાગ્યું કે કદાચ ભાઈ મારો સાથ આપી રહ્યો છે, પણ બીજી શબ્દોએ મારું દિલ તોડી નાખ્યું. તે બોલ્યો, હવે આવી જ ગઈ છે તો આનો પૂરો ફાયદો ઉઠાવ. ભાભીએ હેરાનીથી પૂછ્યું, કેવી રીતે? ભાઈ હસીને બોલ્યો, આની પાસે ઘરના બધા કામ કરાવ, નોકરાણીને હટાવી દે, તારા 15,000 બચી જશે. તે પૈસાથી પોતાના માટે નવા કપડાં ખરીદી લેજે. ભાભીની ખુશી તેના અવાજથી સ્પષ્ટ મહેસૂસ થઈ રહી હતી અને હું દરવાજાની બીજી તરફ બેઠી હેરાની અને સદમામાં ડૂબેલી હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ મારો પોતાનો ભાઈ હતો. તે જ ભાઈ જે ક્યારેક મારા માટે સૌથી લડી જતો હતો. તે જ ભાઈ જે બાળપણમાં મને રડતી જોઈ શકતો નહોતો. તે જ દિવસથી મારા જીવનને એક વધુ મુશ્કેલ સમય શરૂ થઈ ગયો. ભાભીએ ઘરની નોકરાણીને હટાવી દીધી. સવારે સૌથી પહેલાં મને ઉઠાડવામાં આવતી, પછી નાસ્તો બનાવવો, વાસણ ધોવા, કપડાં ધોવા, ઘરની સફાઈ કરવી, જમવાનું બનાવવું અને ખબર નહીં કેટલા કામો. આખો દિવસ કામ કરતાં કરતાં નીકળી જતો. ત્યાં મારો નાનો વંશ રોતો રહેતો. ઘણીવાર હું કામ છોડીને તેની તરફ જવા લાગતી તો ભાભી તરત ઠપકો આપી દેતી. તે કહેતી, બાળકો તો રોતા જ રહે છે, આમ જ મોટા થાય છે. હું લાચાર થઈને મારા દીકરા તરફ જોતી રહી જતી. તે માસૂમ પોતાના નાના નાના હાથ હલાવતો અને રોતો રહેતો. ક્યારેક હું વાસણ ધોઈ રહી હોતી તો ક્યારેક કપડાં ધોઈ રહી હોતી, ક્યારેક ફર્શ સાફ કરતી રહી હોતી અને મારો બાળક એક તરફ પડ્યો રોતો રહેતો હતો. ભાભી એટલું પણ નહોતી કરતી કે જો હું કામમાં લાગી હોઉં તો થોડી મિનિટ માટે તેને ખોળામાં ઊંચકી લે. આખરે જ્યારે હું મોકો કાઢીને તેને છાતીએ લગાવતી તો તે જોર જોરથી ડૂસકા ભરતો મારી સાથે ચોંટી જતો. તે વખતે મારું દિલ તૂટી જતું. મને લાગતું કે જાણે હું જ તેની ગુનેગાર છું, જાણે હું તેને તેનો હક નથી આપી રહી. પછી એક બીજી મુશ્કેલી શરૂ થઈ ગઈ. તેના ખાવા પીવાની જરૂરિયાતોનો ઇંતજામ. મારી પાસે પોતાની કોઈ કમાણી નહોતી. દરેક વસ્તુ માટે ભાઈ કે ભાભી પર નિર્ભર રહેવું પડતું હતું. ક્યારેક ભાભી દૂધનો ડબ્બો લાવી દેતી અને ક્યારેક કહી દેતી કે હજી પૈસા નથી. પરિણામ એ થતું કે ક્યારેક મારે મજબૂરીમાં બીજું દૂધ આપવું પડતું અને પછી વંશનું પેટ ખરાબ થઈ જતું. તે આખી રાત રોતો રહેતો. હું તેની પાસે બેઠી રહેતી, તેના કપાળ પર હાથ ફેરવતી રહેતી અને ચૂપચાપ આંસુ વહાવતી રહેતી. મારું જીવન એક વિચિત્ર તકલીફ બની ચૂક્યું હતું. એક તરફ દીકરાની ચિંતા, બીજી તરફ મારી મજબૂરી. આવા સમયે મને પપ્પા ખૂબ યાદ આવતા હતા. હું ઘણીવાર રાતભર જાગીને તેમના વિશે વિચારતી. જો પપ્પા જીવતા હોત તો શું મારી આ હાલત થાત? તે તો મને એક પળ માટે પણ પરેશાન જોઈ શકતા નહોતા. પછી ક્યારેક રાજ પણ યાદ આવી જતો. તે જેવો પણ હતો, તેણે મારી સાથે જે કર્યું તે પોતાની જગ્યાએ, પણ ઘરમાં ખાવા પીવાની વસ્તુઓની ક્યારેય કમી નહોતી થવા દીધી, કપડાની કમી નહોતી થવા દીધી. ઘરની જરૂરિયાતો પૂરી થતી હતી અને હવે મારી હાલત એ હતી કે હું નાની નાની જરૂરિયાતો માટે પણ બીજાઓની મોહતાજ થઈ ગઈ હતી. પહેલાં પપ્પા ચાલ્યા ગયા, પછી પતિની બેવફાઈ સામે આવી ગઈ, પછી તે પણ આ દુનિયામાંથી ચાલ્યો ગયો અને હવે હું કોઈ બીજાના ઘરમાં રહીને બીજાના ઈશારાઓ પર ચાલનારી સ્ત્રી બની ચૂકી હતી. પણ કદાચ હજી મારી પરીક્ષાઓ ખતમ નહોતી થઈ.
ભાભી અવારનવાર મને મહેણા મારતી હતી કે કહેતી, તું ચારિત્રહીન હતી એટલે તો તારો પતિ તને છોડીને ગયો. પછી ક્યારેક કહેતી, તારું નસીબ જ ખરાબ છે. આખી જિંદગી તારા પપ્પાએ તને માથે બેસાડીને રાખી. હવે અસલી જિંદગી જો. તેના મોંમાંથી જે આવતું તે બોલી દેતી. હું ચૂપ રહેતી, માત્ર એટલે કે ભાઈનું ઘર ખરાબ ન થાય, માત્ર એટલે કે મારી પાસે જવા માટે કોઈ બીજી જગ્યા નહોતી. પણ તેને મારી ખામોશીને મારી નબળાઈ સમજી લીધી. પછી તેની બદસુલુકી વધતી જ ચાલી ગઈ. ક્યારેક તે મને ધક્કો મારી દેતી, ક્યારેક બાહ પકડીને ઝટકા આપતી, ક્યારેક કલાકો સુધી મને જમવાનું નહોતી આપતી. હું ભૂખી રહી જતી, છતાં પણ કામ કરતી રહેતી. ઘણીવાર એવું થયું કે હું રાત્રે મારા દીકરાને સુવડાવ્યા પછી પોતે ભૂખને કારણે સૂઈ ન શકી. પણ કોઈને મારી પરવાહ નહોતી. હું અંદર જ અંદર તૂટતી રહેતી. દિલમાં હજારો સવાલ ઉઠતા. આખરે મારો વાંક શું હતો? મેં એવું શું કર્યું હતું કે જિંદગી મને એક પછી એક સજા આપી રહી હતી? હું દરરોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરતી, પોતાના માટે નહીં પણ મારા દીકરા માટે. હું ઈચ્છતી હતી કે વંશને તે જિંદગી ન મળે જે હું જીવી રહી હતી. પણ પછી દિલમાં એક સવાલ આવતો, હવે મારી મદદ કરવા કોણ આવશે? મારો પોતાનો કોણ છે? પપ્પા ન રહ્યા, પતિ ન રહ્યો, ભાઈ બદલાઈ ચૂક્યો હતો અને બાકી સગા સંબંધી માત્ર તમાશો જોઈ રહ્યા હતા. એક દિવસ કેટલાક સગા સંબંધી ઘરે આવ્યા હતા. વાતોમાં કોઈકે કહ્યું, સિમરન હજી યુવાન છે, તેના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ. હું ચૂપ બેઠી રહી, પણ મારી ભાભી તરત બોલી ઉઠી, તેના બીજા લગ્ન તો હું ક્યારેય નહીં થવા દઉં. બધા હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા. તે કહેવા લાગી, આ આખી જિંદગી મારા ઘરની નોકરાણી બનીને રહેશે. તેની વાત સાંભળીને રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને હું માથું ઝુકાવીને બેઠી રહી. તે પળે મને મહેસૂસ થયું કે મારું જીવન કદાચ એવી જગ્યાએ આવી પહોંચ્યું છે જ્યાં અંધારા સિવાય કંઈ પણ નથી બચ્યું. પણ મને ખબર નહોતી કે કિસ્મત હજી મારા માટે એક બીજો મોટો વળાંક લઈને બેઠી છે. એક દિવસ હાલાત અહીં સુધી પહોંચી ગયા કે મારા દીકરાનું દૂધ પૂરી રીતે ખતમ થઈ ગયું. હું પહેલાંથી જ ઘણા દિવસોથી ખૂબ સાંભળીને દૂધ ઉપયોગ કરી રહી હતી. ભાભી જ્યારે ક્યારેક એક ડબ્બો લાવી દેતી તો હું તેમાં પાણી ભેળવીને વંશને પીવડાવતી, જેથી વધારે દિવસ ચાલી શકે. મને ખબર હતી કે આનાથી તેની તબિયત પર અસર પડી રહી છે, પણ મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. તે દૂધ માત્ર તેને થોડીવાર માટે શાંત કરી દેતું હતું, નહીંતર ભૂખ તેને ફરી રડાવી દેતી હતી. તે દિવસે જ્યારે મેં ડબ્બો ઉઠાવીને જોયો તો તેમાં જરા પણ દૂધ બાકી નહોતું. મારા દિલમાં ગભરાહટ ભરાઈ ગઈ. વંશ સતત રડી રહ્યો હતો. તેનો નાનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે વારંવાર પોતાના હાથ હલાવી રહ્યો હતો અને ભૂખથી બેચેન હતો. મેં તેને છાતીએ લગાવ્યો, પ્રેમ કર્યો, ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ ભૂખ તો બહેલાવવાથી મટતી નથી. આખરે હું હિંમત કરીને ભાભી પાસે ગઈ. તે સોફા પર બેઠી મોબાઈલ ઉપયોગ કરી રહી હતી. હું ધીમેથી તેની પાસે ગઈ અને બોલી, ભાભી, મને થોડા પૈસા આપી દો, મને વંશ માટે દૂધ લેવું છે. તેણે મારી તરફ જોયું પણ નહીં અને ગુસ્સામાં બોલી, અહીંથી નીકળી જા, હું તારા બાળકના દૂધ પૂરા કરતાં કરતાં થાકી ગઈ છું. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, હું પણ તો તમારા ઘરનું બધું કામ કરું છું, બદલામાં તમે મને એક દૂધનો ડબ્બો પણ નથી આપી શકતા. મારી વાત સાંભળતા જ તે વધુ ગુસ્સામાં આવી ગઈ અને ઊભી થઈને બૂમ પાડીને બોલી, હવે તું અમારી સાથે હિસાબ કરીશ? એહસાન ફરામોશ છોકરી, અમે તારા માટે શું નથી કર્યું અને તું અમને જ સંભળાવી રહી છે? તે મને સતત ખરાબ કહેતી રહી. હું ચૂપ ઊભી સાંભળતી રહી. મારી પાસે જવાબ આપવાની હિંમત નહોતી. અચાનક તેણે મને જોરથી ધક્કો માર્યો. હું સંતુલન જાળવી ન શકી અને એક તરફ પડી ગઈ. મારા હાથમાંથી વંશ પણ લગભગ છૂટી ગયો હતો. મેં તરત તેને છાતીએ લગાવી લીધો. તે પહેલેથી જ રડી રહ્યો હતો. હવે મારા પણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ પહેલીવાર નહોતું. તે ઘણીવાર મને ઘરની બહાર નીકળી જવાની વાત કરતી હતી, પણ હું ક્યાં જાઉં? મારી પાસે ન ઘર હતું, ન પૈસા, ન કોઈ સહારો. મેં રડતા કહ્યું, ભાઈને ઉઠાડી દો, હું તેમની સાથે વાત કરવા માંગુ છું. ભાભીએ તરત જવાબ આપ્યો, કોઈ જરૂર નથી. હું તારા માટે મારા પતિની ઊંઘ કેમ ખરાબ કરું? તે સૂઈ રહ્યા છે. હું ચૂપ થઈ ગઈ. સાંજનો સમય થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. વંશ મારા ખોળામાં ભૂખથી રડી રહ્યો હતો અને હું તેનો ચહેરો જોઈને લાચાર થઈ રહી હતી. તે સમયે મને લાગ્યું કે જાણે આખી દુનિયા મારું કોઈ નથી. ત્યારે મારા દિમાગમાં નીલમનો ખ્યાલ આવ્યો. તે જ મારી છેલ્લી આશા હતી. હું જલ્દીથી મારા રૂમમાં ગઈ, ફોન ઉઠાવ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં ખૂબ મુશ્કેલીથી તેને સંદેશ લખ્યો, મારું બાળક ભૂખથી રડી રહ્યું છે, દૂધના પૈસા નથી મળી રહ્યા, મને દૂધ ખરીદવું છે, પ્લીઝ મારી મદદ કર, હું ખૂબ તકલીફમાં છું. મેસેજ મોકલ્યા પછી મેં ફોન એક તરફ રાખી દીધો. પછી હું વંશને ખોળામાં લઈને જમીન પર બેસી ગઈ. હું તેને ચૂપ કરાવવાની કોશિશ કરતી રહી, પણ તે સતત રડી રહ્યો હતો. આખરે મારી હિંમત તૂટી ગઈ અને હું પણ રડવા લાગી. રૂમમાં ફક્ત બે અવાજ હતા, એક મારા બાળકના રડવાનો અને બીજો મારા ડૂસકાનો. થોડા સમય પછી દરવાજાની ઘંટડી વાગી. હું ચોંકી ગઈ. પછી ઘંટડી વારંવાર વાગવા લાગી. બહારથી ઘણી ગાડીઓના અવાજો પણ આવવા લાગ્યા, જાણે ઘણા વાહન એકસાથે આવીને ઊભા રહ્યા હોય. ભાભી ગુસ્સામાં પોતાના રૂમમાંથી નીકળી અને બૂમ પાડી, અહીં કોણ મરી ગયું છે જે દરવાજો પીટી રહ્યા છો?
પછી તે દરવાજા તરફ આગળ વધી. હું પણ ધીમેથી ઉઠીને ત્યાં જ જોવા લાગી. ભાભીએ દરવાજો ખોલ્યો અને બીજી જ પળે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેનો ચહેરો બિલકુલ બદલાઈ ગયો, તેની આંખો ફેલાઈ ગઈ અને તેનું મોં ખુલ્લું જ રહી ગયું. દરવાજાની બહાર 4 લાંબા કદના સુરક્ષા ગાર્ડ ઊભા હતા. બધાએ કાળા રંગની વર્દી પહેરી હતી. તેમની પાછળ એક મોટી ચમકતી કાર ઊભી હતી. એક ગાર્ડે સન્માનપૂર્વક પૂછ્યું, "સિમરન મેડમ ક્યાં છે?" "અમે તેમને લેવા આવ્યા છીએ." ભાભી કંઈ પણ ન બોલી શકી. હું પાછળ વંશને ખોળામાં લઈને ઊભી હતી. મારું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. ત્યારે કારનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ બહાર નીકળી. તેને જોઈને હું પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ઉદય હતો. સમય વીતી ગયો હતો, પણ તે આજે પણ લગભગ તેવો જ લાગી રહ્યો હતો, જેવો વર્ષો પહેલાં કાફેમાં નજર આવ્યો હતો. તેની પર્સનાલિટી પહેલાંથી વધુ સારી મહેસૂસ થઈ રહી હતી. તે સીધો મારી તરફ આગળ વધ્યો. તેના હાથમાં દૂધનો એક મોટો ડબ્બો હતો, સાથે ફીડર અને પાણીની બોટલ પણ હતી. તે મારી નજીક આવ્યો અને સમય લગાવ્યા વિના તે વસ્તુઓ મારી તરફ વધારી દીધી. પછી તેણે ખૂબ જ નરમ અવાજમાં કહ્યું, "મારી સાથે ચાલ." હું હેરાનીથી તેને જોતી જ રહી ગઈ. મારા હોઠ ફૂલ્યા તો હતા, પણ મુશ્કેલીથી બોલી શકી, તું અહીં કેવી રીતે આવી ગયો?" ઉદયે એક પળ માટે મારી તરફ જોયું. પછી હળવું સ્મિત તેના ચહેરા પર આવ્યું. તે બોલ્યો, "તે મને મેસેજ નહોતો કર્યો." હું તરત ચોંકી ગઈ. મેં જલ્દીથી મારો ફોન કાઢ્યો, મેસેજ ખોલ્યો અને બીજી જ પળે મારી આંખો હેરાનીથી ફેલાઈ ગઈ. મેં ખરેખર નીલમને મેસેજ નહોતો કર્યો. તે મેસેજ ઉદયના નંબર પર જતો રહ્યો હતો. મારા શ્વાસ જાણે રોકાઈ ગયા. હું કંઈ બોલી ન શકી. ઉદય મારી તરફ જોઈને બોલ્યો, "તને અંદાજ પણ નથી કે હું ક્યારથી તારા એક ઈશારાની રાહ જોઈ રહ્યો હતો. ક્યારથી તે દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તને મારી જરૂર પડશે." તે માત્ર એક મેસેજ મોકલ્યો અને હું તરત આવી ગયો. પછી તેણે વંશ તરફ જોયું, જે સતત રડી રહ્યો હતો. તેના અવાજમાં દર્દ આવી ગયું. તે બોલ્યો, "હું હવે તને અહીં વધુ બેઇજ્જત નહીં થવા દઉં. મારી સાથે ચાલ." એટલામાં અવાજ સાંભળીને મારો ભાઈ પણ રૂમમાંથી બહાર આવી ગયો. તેના વાળ વિખરેલા હતા. કદાચ તે હમણાં જ ઊંઘમાંથી ઉઠ્યો હતો. તે દરવાજા પર આવીને ઊભો રહી ગયો. સામેનો નજારો જોઈને તે પણ હેરાન રહી ગયો. આ પહેલાં તે કંઈ બોલે મારી ભાભી ચીસો પાડીને બોલી, "સારું, તો યારને ઘર સુધી બોલાવી લીધો છે. આ તને લેવા આવી ગયો છે." હે ભગવાન! તેની વાત પૂરી પણ નહોતી થઈ કે ઉદયનો ચહેરો સખત થઈ ગયો. તે એક ડગલું આગળ વધ્યો અને બોલ્યો, "પોતાની જીભ બંધ રાખ. ખબરદાર, જો કોઈએ પણ સિમરન વિશે એક શબ્દ પણ કહ્યું." તેના અવાજમાં એવો રોપ હતો કે થોડી પળ માટે બધા શાંત થઈ ગયા. મારા ભાઈએ તરત જ પોતાની પત્નીના ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી બોલ્યો, "ચૂપ થઈ જા. તેની સાથે બદતમીજી ન કર." પછી તે ઉદય તરફ જોઈને બોલ્યો, "આ કોઈ સામાન્ય માણસ નથી." તેના અવાજમાં વિચિત્ર ડર હતો, જેમ કે તે ઉદયને સારી રીતે જાણતો હોય. પરંતુ હું તે વખતે કોઈની વાતો પર ધ્યાન નહોતી આપી રહી. મારું બધું ધ્યાન મારા દીકરા પર હતું, જે ભૂખથી સતત રડી રહ્યો હતો. ઉદયે ફરી મારી તરફ જોયું અને બોલ્યો, "ચાલ." હું થોડી પળ શાંત રહી. પછી મેં મારી આસપાસ જોયું. તે જ ઘર જ્યાં મને દરરોજ અપમાન મળતું હતું. તે જ લોકો જેમણે મારા બાળક માટે દૂધનો એક ડબ્બો પણ જરૂરી નહોતો સમજ્યો. તે જ માહોલ જ્યાં મારી ઇજ્જતને દરરોજ ઠેસ પહોંચતી હતી. મને લાગ્યું કે જાણે મારા સામે એક દરવાજો બંધ થઈ રહ્યો છે અને બીજો ખુલી રહ્યો છે. મેં વંશને મજબૂતીથી છાતીએ લગાવ્યો અને ખામોશીથી ઉદયની સાથે ચાલી પડી. પાછળ ભાભી કંઈ બોલતી રહી, પણ હવે મેં પાછળ વળીને ન જોયું. ઉદયે મારા માટે ગાડીનો દરવાજો ખોલ્યો. હું અંદર બેસી ગઈ. ગાડીની અંદર ઠંડી હવા ચાલી રહી હતી. ઘણા મહિનાઓ પછી મને શાંતિનો એક પળ મળ્યો. ગાર્ડ્સ બીજી ગાડીમાં બેસી ગયા અને કાફલો ચાલી પડ્યો. ગાડી સડક પર દોડી રહી હતી. મેં તરત દૂધનો ડબ્બો ખોલ્યો. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. મેં ફીડરમાં દૂધ તૈયાર કર્યું. પછી વંશને પીવડાવ્યું. જેવું દૂધ તેના મોંમાં ગયું, તે શાંત થઈ ગયો. તેનું રડવાનું બંધ થઈ ગયું. તે શાંતિથી દૂધ પીવા લાગ્યો. હું તેને જોતી રહી અને મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. આજે પહેલીવાર મને અહેસાસ થયો કે એક માતા માટે પોતાના બાળકને પેટ ભરેલું જોવું કેટલી મોટી ખુશી છે. થોડી મિનિટો પછી વંશની આંખો બંધ થવા લાગી. તે દૂધ પીતા પીતા સૂઈ ગયો. મેં તેના કપાળને ચુંબન કર્યું અને માથું બારી પર ટેકવી દીધું. ઉદય મારી બાજુવાળી સીટ પર બેઠો હતો, પણ આખા રસ્તે તેણે કોઈ વાત ન કરી, ન કોઈ સવાલ કર્યો, ન કોઈ ફરિયાદ, ન ભૂતકાળનો ઉલ્લેખ. બસ શાંતિથી આગળ જોતો રહ્યો. અને આ જ શાંતિ મને સારી લાગી રહી હતી. લગભગ 1 કલાક પછી ગાડી એક મોટા ગેટ સામે ઊભી રહી. ગાડી ગેટ ખોલ્યો અને ગાડી અંદર ચાલી ગઈ. હું હેરાનીથી બહાર જોવા લાગી. સામે ખૂબ મોટું ઘર હતું. ઘર ઓછું અને તે મહેલ જેવું લાગી રહ્યું હતું. ચારે તરફ સુંદર લોન હતા. ઝાડ પર લાઇટો લાગેલી હતી. ફુવારા ચાલી રહ્યા હતા. હું જિંદગીમાં પહેલીવાર આવી જગ્યાએ આવી હતી. ગાડી ઊભી રહી તો ઉદયે દરવાજો ખોલ્યો. હું બહાર ઉતરી. પછી તેણે એક નોકરાણીને બોલાવી. નોકરાણી જલ્દીથી આવી. ઉદયે કહ્યું, "મેડમ જે પણ કહે તેમની દરેક વાત માનજે. તેમને જે જોઈએ તે તરત આપજે અને જમવાનું ઇંતજામ કરજે." નોકરાણીએ માથું હલાવી દીધું. પછી તે મારો સામાન ઊંચકવા લાગી. મને લાગી રહ્યું હતું જાણે હું સપનું જોઈ રહી છું. થોડા કલાક પહેલાં મારું બાળક ભૂખથી રડી રહ્યું હતું અને હવે બધું હાજર હતું. મને એક સુંદર રૂમ આપવામાં આવ્યો. હું અંદર ગઈ તો નરમ પલંગ જોઈને મારી આંખો ભરાઈ આવી. મેં વંશને પલંગ પર સુવડાવી દીધો. પછી ઘણા મહિનાઓ પછી
આરામથી સ્નાન કર્યું, સ્વચ્છ કપડાં પહેર્યા. આરીસામાં પોતાને જોઈ તો મારી હાલત પર હેરાન રહી ગઈ. હું કેટલી થાકેલી અને તૂટેલી લાગી રહી હતી. થોડીવાર પછી જમવાનું આવ્યું. મેં આરામથી બેસીને જમવાનું ખાધું. મારા દીકરાને પણ નોકરાણીએ સંભાળી લીધો હતો. પહેલીવાર મને થોડી પળની ચિંતામાંથી રાહત મળી. જમવાનું ખાધા પછી હું પલંગ પર સૂઈ ગઈ. મારું શરીર જાણે વર્ષોથી આરામ ઈચ્છતું હતું. આંખો બંધ થતાં જ લાગ્યું કે જાણે બધી થાક બહાર નીકળી રહી છે. મારો દીકરો પેટ ભરીને સૂઈ રહ્યો હતો. રૂમમાં શાંતિ હતી અને કદાચ ખૂબ સમય પછી મારા જીવનમાં પણ શાંતિ પાછી આવી હતી. મને ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ. એક ગાઢ ઊંઘ જે મેં વર્ષોથી નહોતી લીધી. જ્યારે આંખ ખુલી તો થોડી પળ સમજ ન આવ્યું હું ક્યાં છું. રૂમમાં શાંતિ હતી. ન ચીસો, ન મહેણા, ન ભૂખથી રડવાનો અવાજ. હું ધીમેથી ઉઠી અને પહેલા વંશ તરફ જોયું. ત્યાં આરામથી સૂઈ રહ્યો હતો. તેના ચહેરા પર શાંતિ હતી. તે જ શાંતિ જેને જોવા માટે હું મહિનાઓથી તડપી રહી હતી. હું રૂમમાંથી બહાર આવી તો ત્યાં જ નોકરાણી ઊભી હતી. મેં તેને પૂછ્યું, ઉદયના ઘરમાં બીજું કોણ રહે છે? તેણે ખૂબ જ આદરથી કહ્યું, જી નાના માલિક એકલા જ રહે છે. પહેલાં તેમના પિતા હતા, પણ તે 2 વર્ષ પહેલાં આ દુનિયામાંથી ચાલ્યા ગયા. હું ચૂપ થઈ ગઈ. કદાચ એટલા માટે જ તે મોટા ઘરમાં આટલી ગાઢ શાંતિ હતી. થોડીવાર પછી મારી અને ઉદયની બરાબર વાત થઈ. અમે બંને એકબીજાની સામે બેઠા હતા. રૂમમાં માત્ર અમે બંને હતા. પહેલીવાર મને મોકો મળ્યો કે હું તેને મારી આખી વાર્તા કહી શકું. મેં તેને બધું જણાવી દીધું. પપ્પાનું મૃત્યુ, રાજની બેવફાઈ, મારા દુઃખ, મારા દીકરા વંશની તકલીફ, ભાઈ અને ભાભીનું વલણ. હું બોલતી ગઈ અને તે ચૂપચાપ સાંભળતો રહ્યો. તેણે એકવાર પણ મારી વાત ન કાપી. જ્યારે હું ચૂપ થઈ તો મારી આંખોમાં આંસુ હતા. મેં ધીમેથી કહ્યું, મને માફ કરી દો. મેં તમને ખૂબ ખોટા સમજ્યા હતા, પણ તમે મુશ્કેલ સમયમાં અમારો ખૂબ સાથ આપ્યો છે. ઉદય હળવું સ્મિત આપ્યું અને બોલ્યો, હું બીજું શું કરી શકતો હતો? મેં કહ્યું, બસ જો એવી વ્યવસ્થા થઈ જાય કે હું પોતાનું અને મારા દીકરાનું પેટ પાડી શકું તો મારા માટે ઘણું છે. ઉદયે થોડી પળ મારી તરફ જોયું. પછી હસતા હસતા બોલ્યો, માત્ર પોતાનો અને પોતાના દીકરાનો જ ખ્યાલ છે? મારો કોઈ ખ્યાલ જ નહીં? હું હેરાન રહી ગઈ. મેં પૂછ્યું, આનો શું મતલબ છે? તે સીધું બોલ્યો, શું તું મારી સાથે લગ્ન નહીં કરે? તેની વાત સાંભળીને હું એકદમ ચૂપ રહી ગઈ. મારા મનમાં એક સાથે ઘણી વાતો આવવા લાગી. મેં તરત કહ્યું, તમે હજી કુંવારા છો અને હું પહેલાં પરણેલી રહી ચૂકી છું. હું એક બાળકની માતા છું. તો પછી તમે મારી સાથે લગ્ન કેમ કરવા માંગો છો? ઉદયે કોઈ પણ ખચકાટ વિના જવાબ આપ્યો, કારણ કે હું તેને પસંદ કરું છું અને આજ સુધી કોઈ બીજા સાથે લગ્ન નથી કર્યા. કદાચ હું જીવનમાં આગળ વધી જ નહોતો શક્યો, પણ ભગવાનનો આભાર છે કે તું મને ફરી મળી ગઈ. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દુઃખના નહોતા, પણ કદાચ વર્ષો પછી કોઈના સાચા પ્રેમ અને પોતાપણાનો અહેસાસ થવાના હતા. ઉદયે હસતા હસતા કહ્યું, જો મારી સાથે રહેવું છે તો હવે રડવાનું નથી. હું હસી પણ પડી અને રડી પણ પડી. તેના પછી થોડા જ સમયમાં અમારા લગ્ન થઈ ગયા અને મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો. સાચું કહું તો ઉદય એવો પતિ સાબિત થયો કે હું આજે પણ તેની તારીફ કરતાં થાકતી નથી. તેણે ક્યારેય મારા જૂના જીવનનું મહેણું ન માર્યું, ક્યારેય રાજનો ઉલ્લેખ ન કર્યો, ક્યારે મને અહેસાસ ન થવા દીધો કે હું પહેલાં પરણેલી હતી. ઉલટાનું તેણે મને હંમેશા સન્માન આપ્યું અને સૌથી મોટી વાત, તેણે વંશને પોતાના દીકરાની જેમ અપનાવી લીધો. થોડા જ દિવસો પછી વંશે પોતે તેને પપ્પા કહેવાનું શરૂ કરી દીધું અને ઉદયની ખુશી જોવા જેવી હતી. તે તેને ખોળામાં લેતો, તેની સાથે રમતો, તેના માટે રમકડાં લાવતો અને તેની દરેક જરૂરિયાત પૂરી કરતો. ઘરમાં કામ કરનારા લોકો હાજર હતા. વંશની દેખભાળ માટે પણ અલગ લોકો હતા. ઘરના કામોની જવાબદારી પણ મારા પર નહોતી. પહેલીવાર મેં જીવનને શાંતિ સાથે જીવવાનું શરૂ કર્યું. હું અને ઉદય ઘણીવાર બહાર જતા, ક્યારેક કોઈ સારી હોટલમાં જમવાનું ખાતા, ક્યારેક લાંબી ડ્રાઈવ પર નીકળી જતા, ક્યારેક કોઈ ફરવાની જગ્યાએ ચાલ્યા જતા અને ક્યારેક સાંજની ચા સાથે પીતા અને ક્યારેક કલાકો બેસીને માત્ર વાતો કરતા રહેતા. મને એવું લાગતું હતું કે જાણે વર્ષો પછી જિંદગીએ મને ફરીથી હસવાનો મોકો આપ્યો હોય. અને એક દિવસ અમે બંને આ રીતે જ બહાર નીકળ્યા હતા. સડક પર હંમેશની જેમ ટ્રાફિક ચાલી રહ્યો હતો. હું ગાડીની બારીમાંથી બહાર જોઈ રહી હતી. અચાનક મારી નજર એક મોટરસાઇકલ પર પડી. હું ચોંકી ગઈ. તે મારો ભાઈ અને મારી ભાભી હતા. મેં ફરી ધ્યાનથી જોયું. ખરેખર તે જ હતા. હું હેરાન રહી ગઈ, કારણ કે ક્યારેક તેમની પાસે સારી ગાડી હતી, પણ આજે તેઓ એક જૂની મોટરસાઇકલ પર સફર કરી રહ્યા હતા. તેમના કપડાં પણ પહેલાં જેવા નહોતા લાગી રહ્યા. મેં ઉદયથી પૂછ્યું તો મને ખબર પડી કે ભાઈએ કોઈ ધંધા માટે દેવું લીધું હતું, પણ ધંધો ખરાબ રીતે નિષ્ફળ ગયો. દેવું વધતું ગયું, ઘર વેચાઈ ગયું, ગાડી પણ વેચી નાખવી પડી અને હવે તેઓ એક નાના ભાડાના મકાનમાં રહી રહ્યા હતા. હું ચૂપ થઈ ગઈ. ગાડી જ્યારે તેમની પાસેથી પસાર થઈ તો તેમણે પણ મને જોઈ લીધી. ભાઈની નજર મારી સાથે મળી અને પછી તરત ઝૂકી ગઈ. ભાભીએ પણ મને જોઈ. આજે પહેલીવાર તેનું માથું શરમથી ઝૂકેલું હતું. તે જ સ્ત્રી જે ક્યારેક મને મહેણા મારતી હતી, તે જ સ્ત્રી જે મને પોતાના ઘરની નોકરાણી બનાવવા માંગતી હતી, આજે બિલકુલ ચૂપ હતી. હું ઈચ્છતી તો ઘણું બધું કહી શકતી હતી. હું તેમના વર્તનનો હિસાબ માંગી શકતી હતી, તેમના દરેક ખોટા કામનો જવાબ આપી શકતી હતી, પણ મેં કંઈ ન કહ્યું, ન કોઈ મહેણું માર્યું, ન કોઈ ફરિયાદ કરી.
અને ન તો કંઈ ખરાબ કહ્યું. મેં માત્ર નજર તેમને જોયા અને પછી મારી નજર હટાવી લીધી, કારણ કે જિંદગીએ મને એ શીખવી દીધું હતું કે ઘણીવાર ખામોશી જ સૌથી મોટો જવાબ હોય છે. ઉદયે મારો હાથ પકડી લીધો અને અમે અમારી મંજિલ તરફ આગળ વધી ગયા. આજે મારા જીવનમાં શાંતિ છે. મારા પાસે એક સારો પતિ છે, એક પ્યારો દીકરો છે, સન્માન છે, પોતાનો પ્રેમ છે અને સૌથી ઉપર મનની શાંતિ છે. જો હું મારા જીવનમાંથી હું એક વાત શીખી શકી હોઉં તો તે એ જ જે ક્યારેક વ્યક્તિ લોકોને ઓળખવામાં ભૂલ કરી દે છે. તે હંમેશા સારા અને ખરાબની સાચી ઓળખ નથી કરી શકતો, પણ જો નિયત સાફ હોય અને વ્યક્તિ હિંમત ન હારે તો ભગવાન સારો રસ્તો જરૂર બતાવે છે. હું આજે પણ મારા વીતેલા દિવસોને યાદ કરું છું તો આંખો ભરાઈ આવે છે, પણ પછી મારા આજના જીવનને જોઉં છું તો મનથી ભગવાનનો આભાર માનું છું. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ, જીવિત કે મૃત, કે કોઈ વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સમાનતા દેખાય તો તે માત્ર સંયોગ છે. આભાર.